આવીને આવતા આજે એટલી વાર કેમ લાગી? ફોન કરે છો? અરે આનો ફોન કેમ નથી લાગતો? હે ભગવાન! શું થયું? તમે આટલા બધા ટેન્શનમાં કેમ લાગો છો? અરે શાંભવી હજી સુધી ઘરે નથી આવી. આવી જશે, તમે ચિંતા નહીં કરો. અત્યારે એની એક્ઝામ છે ને, એટલે લાઇબ્રેરીમાં બેઠી બેઠી વાંચતી હશે. પણ આટલી રાત થઈ ગઈ, એનું ઘડિયાળ તરફ ધ્યાન નહીં ગયું હોય. ભણવાનું એવું જ હોય છે, એકવાર તમે ઇન્વોલ્વ થઈ જાઓ ને પછી સમયનું ભાન જ નથી રહેતું. હા, પણ એકવાર ઘરે જાણ તો કરી દેવાય ને, બાકી મેસેજ ડ્રોપ કરી દેવાય. અને આમ પણ આટલું મોડું થવાનું હોય ત્યારે એ ફોન કરીને જણાવી જ દે છે. એટલે હજી સુધી એનો ફોન નથી આવ્યો? ના, અને મેં ફોન કર્યો તો એનો ફોન આઉટ ઓફ કવરેજ આવે છે. કદાચ લાઇબ્રેરીમાં મોબાઈલ બંધ રાખ્યો હશે. હલો નિશા, કેમ છે તું? હું મજામાં. સાંભળ ને, શાંભવી તારી સાથે છે? શું? એ ક્યારની ઘરે આવવા માટે નીકળી ગઈ છે? ના, પણ એ હજી સુધી ઘરે નથી આવી. હા, એનો ફોન ટ્રાય કર્યો પણ એ આઉટ ઓફ કવરેજ દેખાડે છે. ઓકે, હું જોઉં છું. હવે મને બહુ ડર લાગે છે. ફરી પેલી છોકરીઓને ઉપાડવા વાળી ગેંગ એક્ટિવ તો નહીં થઈ હોય ને? હે ભગવાન, એવું કંઈ ન થયું હોય તો સારું. પ્લીઝ પ્લીઝ તમે કંઈક કરો ને હવે. હું લાઇબ્રેરીમાં જઈને એને જોઉં છું. હા, અને હા, શાંભવી ઘરે આવે તો પહેલાં મને જાણ કરજો. ઠીક છે. ઓકે. મેં તમને જે કહ્યું છે એની વ્યવસ્થા કરી નાખી છે ને તમે? હા મેડમ, બધું રેડી જ છે. ઓકે, તો જાઓ ફટાફટ જઈને લઈ આવો. જી મેડમ. અરે ક્રિશ, આપણે અહીંયા એન્જોય કરવા માટે આવ્યા છે. તું આમ ગુમસુમ બેસી રહીશ તો કેમ ચાલશે? હું તમને બંનેને ડાન્સ કરતા જોઈને ખુશ છું. શૌર્ય, ક્રિશને કહી દે કે આવું નહીં ચાલે. હા, એ તો આપણને બંનેને જોઈને એન્જોય કરે છે, પણ આપણે બંને એને જોઈને એન્જોય ક્યારે કરશું? હા, સી ધીસ ઇઝ નોટ ફેર. યસ ભાઈ, કિયારાની વાત તો સાચી છે. કમ ઓન ભાઈ, યુ મસ્ટ ડાન્સ વિથ અસ. તમને લોકોને મારી સિચ્યુએશન તો ખબર જ છે ને. કમ ઓન ક્રિશ, તું એ સિચ્યુએશનમાંથી બહાર નીકળે ને એટલે જ તો અમારી સાથે તને લઈને આવ્યા છીએ. ક્રિશ, ચીયર અપ. Come on, bhai. Take the glass. Cheers. આ શું છે? અરે કોલ્ડ ડ્રિંક છે. શૌર્ય, કેને? ભાઈ, આવા વાતાવરણમાં આજ પીવાની મજા આવે. પણ તને ખબર છે ને કે હું આ બધું નથી પીતો. અરે
મારે શૌર્યને ક્રિશથી દૂર લઈ જવો પડશે તો જ ક્રિશ પીશે. શૌર્ય લેટ્સ ડાન્સ. યા શ્યોર.